ગંગાઘાટ ત્રિકમ વીરડા મધ્યે અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા. આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે રાપર સમસ્ત મેઘવાળ સમાજ તથા ત્રિકમ સાહેબ ગંગાઘાટ વીરડા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ રાપર દરિયાસ્થાન મંદિર કે જ્યાં ત્રિકમ સાહેબનું સમાધિ સ્થળ આવેલું છે તે સ્થળ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. રથયાત્રામાં કળશધારી બાલિકાઓ, શણગારેલ ત્રિકમ સાહેબનો રથ, વાજતે ગાજતે બેન્ડ પાર્ટીની સુરાવલી સાથે મેઇન બજાર, ત્રિકમ સાહેબ માર્ગ, સલાઈ નાકા, દેનામેક ચોક થઈને નીલપર રોડ પર આવેલ ગંગાઘાટ ત્રિકમ સાહેબ વીરડા ધામે મેળા સ્વરૂપે ફેરવાઈ હતી. બોડી સંખ્યામાં રાપર શહેર અને તાલુકાભર ઉપરાંત જિલ્લા બહારથી લોકો ઉત્સવમાં ઉમંગભેર જોડાયા હતા. વહેલી સવારથી જ વીરડા ધામ મધ્યે બોડી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. મેળામાં વિવિધ સમુદાયના લોકો હાજર રહ્યા હતા. મહાપ્રસાદના દાતા દૂધરેજના ચંદુભાઈ કસનભાઈ સોલંકી રહ્યા હતા. ચિત્રોડ ત્રિકમ સાહેબ મંદિરના મહંત આત્મહંસ બાપુ, સાધ્વી શ્રી રાજેશ્વરી દેવી, રાપર ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કૌશિકભાઈ બગડા, રાપર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી, રાજબારી, બાબુભાઈ મુછડિયા, મુરજીભાઈ પરમાર, ઉકાભાઈ મુછડિયા, વીરાભાઈ સોલંકી, રમેશભાઈ વાયરિયા, માયાભાઈ ધેડા, રાજેન્દ્ર વાઘેલા, અશોકભાઈ રાઠોડ, આંબાભાઈ રાઠોડ, દિલીપભાઈ ગોહિલ, સુંદરભાઈ ચૌહાણ, અનિલભાઈ ધેડા, વિજયભાઈ ચૌહાણ, હરેશભાઈ ઠાકોર સહિત વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. વધુમાં આજે રાત્રે વીરડા ધામ ખાતે ભવ્ય સંતવાણી પણ યોજાશે. આમ અષાઢી બીજ નિમિત્તે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પીઆઈ જેબી બુબડિયા, પીએસઆઈ આર આમલિયાર, સોલંકી સાહેબ સહિત પોલીસ કર્મચારીઓએ ફરજ બજાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.